3 સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. જુલાઈ 2022 અને માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે શું જાણીએ છીએ સોલેનોઇડ એટલે શું? તો નળાકાર ઉપર તારનો ગૂંચળો, એમ જોવા જઈએ તો સાદા શબ્દોમાં કહીએ તો અહીંયા આપણે આકૃતિ આ રીતે દોરી દેવાની, નળાકાર દોરવાનો, એના ઉપર તારને યોગ્ય રીતે વીંટાળવાનો. તો આપણે પહેલાં વાત કરીએ સોલેનોઇડ એટલે શું? તો અલગ કરેલા તારના કયા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહેવાય છે. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. જો તો શું કરેલ છે? અલગ કરેલા તારને, જો આ તાર છે બરાબર, તેને એક નળાકાર ઉપર વીંટાળેલું છે બરાબર ને. હવે આ તારના બરાબર નળાકારને સોલેનોઇડ કહેવાય છે. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં ત્યારે અંદર તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો અહીંયા ધ્યાનથી જોઉં તો મેં અહીંયા એક સોલેનોઇડને બરાબર આકૃતિમાં તમને બતાવું તો આ સોલેનોઇડ છે, તેને બેટરી વડે આપણે જોડી દઈએ. શું કરીએ? તો જો આ સોલેનોઇડમાંથી બેટરીમાંથી કટ બરાબર આ રીતે જોડેલ છે. તો એ શું કરે છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ધ્યાનથી જો રેડ કલરમાં ચુંબકીય ક્ષેત્ર દેખાયું ને બરાબર, આ રીતે આકૃતિ ડ્રો કરવાની છે બરાબર. પછી આપણે આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રને કારણે બાદ આકૃતિમાં દર્શાવી છે. તો અહીંયા આકૃતિમાં જુઓ, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર રેખા છે, સોલેનોઇડ છે અને બેટરીના પ્લગ કળ છે. સોલેનોઇડમાંથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળીએ છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાની બહાર દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જો ઉત્તર એનમાંથી નીકળે છે અને એસ તરફ દાખલ થાય છે, જ્યારે ચુંબકની અંદરની રેખાઓ એટલે ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફની હોય છે, અંદરની દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ આગળ એકબીજાને વધુ નજીક છે જ્યારે એટલે પ્રબળ હોય છે. જો ધ્યાનથી જુઓ તો ધ્રુવ એન અને એસ સાથે નજીક છે બરાબર ને, એટલે પ્રબળ હોય છે ત્યાં. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો એકબીજાને છેદતી નથી, સમાંતર જ છે ને. જો ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર અને એકબીજાને સમાન અંતર હોય તો તેમનું માપ સમાન ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે. શું કહે છે? સમાન ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે. ચાલો, જેમ જેમ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દૂર જઈશું કેન્દ્રથી તો બરાબર પ્રબળતા ઘટશે, એટલે કે મોટી થતી જશે તેમ પ્રબળતા ઘટે, નજીક આવે તેમ પ્રબળતા વધે છે. તો યાદ રાખવાનું, આ હતું સોલેનોઇડ. બીજો સવાલ છે નળાકાર. જો આકૃતિ આપી છે બરાબર, આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહના વાહક સળિયા એબી સ્થાન નીચે માટે શું સાચું થાય? આ એબી સ્થાન છે તેના માટે શું સાચું છે? તો પહેલું, સળિયા એબીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધે છે. તો આપણે શું જાણીએ કે સળિયા એબીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તો સળિયો એબીનું સ્થાનાંતર પણ તેટલા જ પ્રમાણમાં વધશે. જેટલું ભાગમાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તેટલું જ એબીનું સ્થાનાંતર થશે. બીજું, વધુ પ્રબળ નળાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. તો વધુ પ્રબળ નળાકારનો ઉપયોગ કરવામાં આવે તો સળિયા એબીનું સ્થાનાંતર ચુંબકીય પ્રબળતામાં થતા વધારાના સમપ્રમાણમાં વધશે. શું કીધું? જેટલું પ્રબળ નળાકાર ચુંબક લેશું તેટલું સળિયાનું સ્થાનાંતર ચુંબકીયની પ્રબળતા વધી જશે, એટલે વધારાનું ચુંબકની પ્રબળતામાં થતા વધારા સમપ્રમાણમાં હોય છે બરાબર. નળાકાર જેટલું પ્રબળ હોય તેટલા સમપ્રમાણમાં વધે. ત્રીજો સવાલ, સળિયા એબીની લંબાઈમાં વધારો કરવામાં આવે તો શું થાય? તો જ્યારે આપણે સળિયા એબીની લંબાઈમાં વધારો કરીશું તો બરાબર એબીનું સ્થાનાંતર લંબાઈમાં સમપ્રમાણમાં વધે છે. જેટલો સમપ્રમાણમાં વધે છે બરાબર, એટલે લંબાઈ જ્યારે સળિયાની વધારવામાં આવે તે સ્થાનાંતર લંબાઈના પ્રમાણમાં વધારે છે. શું? સળિયા એબીની લંબાઈમાં વધારો કરતાં સળિયા એબીનું સ્થાનાંતર લંબાઈમાં વધારાના સમપ્રમાણમાં વધે છે. ચાલો, સળિયા એબીનું સ્થાનાંતર મહત્તમ ક્યારે થશે? જ્યારે સળિયા એબીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ થાય ત્યારે સળિયાનું સ્થાનાંતર શું થશે? મહત્તમ થશે બરાબર. ક્યારે? સળિયા એબીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા એબીનું સ્થાનાંતર મહત્તમ થાય. ત્રીજો સવાલ, ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? ગજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો અને ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મોની યાદી બનાવો. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? ગજ્ય ચુંબક દોરી અને ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવી દેવાની. જો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખા એનથી એસ તરફ દર્શાવી છે મેં બરાબર. આ આકૃતિ ધ્યાનથી જોઈ લો. ચાલો, આકૃતિ દોર્યા પછી લખવાનું, ચુંબકીય ક્ષેત્ર રેખા ગજ્યા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે લોખંડની ભૂકી રેખાની દિશામાં ગોઠવાય છે. તે કારણે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય છે. શું કીધું? એક ગજ્ય ચુંબક લીધો અને તેના ઉપર લોખંડની ભૂકી રાખી અને બરાબર એની ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવવામાં આવી છે.
આ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય છે. ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે આકૃતિમાં દર્શાવી છે. એની લાક્ષણિકતા શું છે? તો આપણે સૌ જાણીએ લાક્ષણિકતાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકીયની બહાર બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખા દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. શું કીધું? ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને ચુંબકની બહારની ધ્રુવમાં એટલે કે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે અંદરની બાજુ ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાઓ દિશા તેના દક્ષિણ ધ્રુવ તરફથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો વક્રાકાર રચે છે. બરાબર, બંધ ગાળો વક્રાકાર રચે છે. ચાલો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાને વધુ ગીચ હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યારે પ્રબળ હોય છે. જ્યારે ચુંબકના મધ્ય ભાગમાં ચુંબકથી દૂર એકબીજાને દૂર છૂટી હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા નિર્બળ હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે હોકાયંત્રને સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે છે, જે શક્ય નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાનેથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. શું કીધું? જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખીય તાર પાસે હોકાયંત્ર મૂકેલ છે. નીચેના કિસ્સામાં તમારું અવલોકન જણાવો અને દરેક કિસ્સામાં તેના માટેનું કારણ આપો. પહેલું છે તારમાં વહેતો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં. હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ એક દિશામાં વહેતો અને આપણે અચાનક ઉલટાવી કાઢીએ એટલે કે દિશા ઉલટાવી કરતા તો એમાં શું થશે? તો હોકાયંત્રમાં સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જશે, એટલે કોણાવર્તન ઉલટાઈ જાય. આ થવાનું કારણ શું છે? તો આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા આપણે બદલાવી કાઢે તો ચુંબકીય ક્ષેત્ર રેખા પણ બદલાઈ જાય, એટલે કે હોકાયંત્રમાં સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય, એટલે કે કોણાવર્તન ઉલટી દિશામાં થઈ જાય. તેવી રીતે બીજો સવાલ છે, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો શું થાય? તો તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું જ્યારે મૂલ્ય વધારવામાં આવે તો આપેલ બિંદુ પાસે હોકાયંત્રનું સોયનું કોણાવર્તન વધે છે. જેટલું આપણે સૌ જાણીએ છીએ કે જેટલું વિદ્યુત પ્રવાહ વધારશું તેટલું કોણાવર્તન વધશે, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં તીવ્રતાનું મૂલ્ય બરાબર વિદ્યુત પ્રવાહના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું તીવ્રતાનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? વિદ્યુત પ્રવાહ પર. એટલે કે જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તેમ કોણાવર્તન વધે, ઘટે તો ઘટે. બરાબર. આમાં ત્રીજો સવાલ છે, હોકાયંત્રને સુરેખ તારથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? તો આપણે આગળના કિસ્સામાં જોયું કે જો નજીક લઈ જવામાં આવે તો શું થાય? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વધે. હવે હોકાયંત્રને સુરેખ તારથી દૂર લઈ જવામાં આવે તો દૂર લઈ જવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહમાં દૂર લઈ જવામાં તો હોકાયંત્રનું સોયનું કોણાવર્તન ઘટે છે. આવું થવાનું કારણ શું? તો ચુંબકીય ક્ષેત્ર રેખા તાર જ્યારે હોય ત્યારે શું ઉદ્ભવે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું તીવ્રતાનું મૂલ્ય તારના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી હોકાયંત્ર તારથી અંતર વધતા હોકાયંત્રનું કોણાવર્તન ઘટે, જેમ નજીક આવે તો કોણાવર્તન વધે. બરાબર. એવી રીતે ચોથો સવાલ છે, સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળ પર આધાર રાખે છે તે જણાવો. તો આપણે સૌ જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાના પરિબળ નીચેના મુદ્દો પર આધાર રાખે છે. કેવું? તો સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પર આધાર રાખે, એટલે કે વહેતો વિદ્યુત પ્રવાહ પર અને હોકાયંત્રના અંતર ઉપર ચુંબકીય ક્ષેત્રના પરિબળ આધાર રાખે છે. જેમ બરાબર હોકાયંત્ર દૂર લઈ જશું તો એનું કોણાવર્તન ઘટશે, નજીક લાવશું તો વધશે. અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તેમ કોણાવર્તન વધે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે તેમ કોણાવર્તન ઘટે. એટલે કે વિદ્યુત પ્રવાહ અને હોકાયંત્રના અંતર ઉપર આધાર રાખે છે. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. A. શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ ટૂંકમાં સમજાવો. B. વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. પહેલું આપણે જોઈએ શોર્ટ સર્કિટ. જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે કાં તો કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે સંપર્કમાં આવે તેને શોર્ટ સર્કિટ કહેવાય. આ કિસ્સામાં વિદ્યુત અવરોધો લગભગ શૂન્ય થઈ જાય છે. પરિણામે પરિપથમાં મોટાભાગે મૂલ્ય વિદ્યુત પ્રવાહ વહેતો લાગે છે. તેથી વાયર ખૂબ જ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે. શું કીધું? આ પરિપથમાં અવરોધો લગભગ શૂન્ય થઈ જાય. પરિણામે પરિપથમાં મોટા મૂલ્યો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. તેથી વાયર ખૂબ જ ગરમ થાય અને આગ લાગવાની પણ સંભાવના રહે છે. આને કહેવાય શોર્ટ સર્કિટ. હવે બીજું હતું ઓવરલોડિંગ. તો ઓવરલોડિંગ એટલે શું? આપણે સૌ જાણીએ છીએ કે ઘરેલું વાયરિંગમાં અમુક સમયે વહેતો વિદ્યુત પ્રવાહના સાધનો પાવર રેટિંગ ઉપર આધારિત હોય છે. જો ઉચ્ચ પાવર રેટિંગવાળા ઘણા બધા વિદ્યુત પ્રવાહના સાધનો જેમ કે ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશનર વગેરે એકસાથે ચાલુ કરવામાં આવે તો તે સાધનો પરિપથમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને ઓવરલોડિંગ કહેવાય. ઓવરલોડિંગથી ઘરેલું વાયરિંગમાં
તાંબા, એલ્યુમિનિયમના તાર અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે, તેનાથી પણ આગ લાગવાની સંભાવના લાગી શકે છે. બરાબર, એટલે ધ્યાન રાખવું જોઈએ. હવે હતો સવાલ નંબર 2, વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો. તો આપણે સૌ જાણીએ છીએ કે કઈ સાવચેતી રાખવી જોઈએ. તો પહેલું, વિદ્યુત પરિપથમાં પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થવા જોઈએ નહીં. આમ થવાથી પરિપથમાં શોર્ટ સર્કિટ થાય છે અને આગ પણ લાગવાની સંભાવના રહે છે. બીજું, વાહક તારો ઉપર ચડાવેલો અવાહક પર તૂટેલા હોવા જોઈએ નહીં. શું કીધું? વાહક તારો ઉપર ચડાવેલો અવાહક પર તૂટેલા હોવા જોઈએ નહીં, અને જો તૂટેલા હોય તો બદલી કાઢવું જોઈએ. પરિપથમાં દરેક વાયરનું જોડાણ મજબૂતથી કરવું જોઈએ. શું કીધું? પરિપથમાં દરેક વાયરનું જોડાણ કેવું કરવું જોઈએ? મજબૂતાઈથી કરવું જોઈએ. ત્રીજું, દરેક વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત ઉપકરણને અર્થિંગ વાયર સાથે જોડેલું રાખવું જોઈએ. આ માટે 3 પિન પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર ને? આપણે જોયું છે ગ્રીન કલરનો અર્થિંગ વાયર હોય ને, બરાબર ને? ચાલો આગલું, સ્વિચ પ્લગ કે શોર્ટ સર્કિટને સ્વિચ પ્લગ કે સોકેટને ભીના હાથે અડકવું જોઈએ નહીં. કોને? સ્વિચ પ્લગ કે સોકેટને ભીના હાથે અડકવું જોઈએ નહીં. તેમજ એસી મેઇન્સ વોલ્ટેજ સાથે કામ કરતી વખતે હાથમાં રબરના મોજા અને પગમાં રબરના બૂટ પહેરવા જોઈએ, અને એસી મેઇન્સ સાથે વધારે પડતા વિદ્યુત ઉપકરણો જોડવા જોઈએ નહીં. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 6, અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? અને બી, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળ છે. તો પહેલાં વાત કરીએ અર્થિંગ વાયરનું કાર્ય શું. તો અર્થિંગ વાયરનું કાર્ય, તો આપણે સૌ જાણીએ છીએ કે અર્થિંગ વાયર સાધનોનો ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, અને અર્થિંગ વાયરનો ઉપયોગ મોટાભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોની સુરક્ષાના ઉપાયમાં સંદર્ભમાં કરવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એના માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળો વહન પંથ પૂરો પાડે છે. તેથી તે વિદ્યુત સાધન વાપરનાર કે વિદ્યુત શોકથી રક્ષણ આપે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર અર્થિંગ કરવું જરૂરી છે. બીજો સવાલ હતો આપણો, શું કીધું? તો એમાં જ વાત કરીએ તો ઓવરલોડિંગ માટે 3 પરિબળ જવાબદાર છે. તો લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયરનો સીધો સંપર્ક, પુરવઠા વોલ્ટેજમાં અચાનકમાં વધારો થવો, તેમજ એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોડવા. એમના માટે બરાબર, એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોડવા અને તેમનો એક સમાટો ઉપયોગ કરવો, તેથી ઓવરલોડિંગ થઈ શકે છે. બરાબર, તો ધ્યાન રાખવું. 3 કારણ આપણે જણાવી દીધા છે. હવે 7મો સવાલ, 7, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે નરમ લોખંડના સળિયાના ઘર પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ઇલેક્ટ્રોમેગ્નેટનું કાર્ય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત હોય છે. બીજો સવાલ હતો એમાં જ, નરમ લોખંડના નળાકાર સળિયામાંથી કેવી રીતે ઇલેક્ટ્રોડ બનાવી શકાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે બનાવી શકાય છે? આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે એટલે કે ગૂંચળા અને સોલેનોઇડની અંદર મૂકેલા નરમ લોખંડના ટુકડા જેવા ચુંબકીય દ્રાવણને મેગ્નેટાઇઝ કરે છે. આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. એટલે સોલેનોઇડના વચ્ચેના ભાગમાં મૂકી દેવાનો, એટલે અંદર મૂકી દેવાનો, અને એ ધાતુનો ટુકડો શામાં કન્વર્ટ થઈ જાય? ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ થઈ જાય. ત્રીજો સવાલ છે ઇલેક્ટ્રોમેગ્નેટની લાક્ષણિકતા જણાવો. તો આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટ ગૂંચળા એટલે કે સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે પોતાની ચુંબકીય ગુણધર્મો ગુમાવે છે. તેવી જ રીતે વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટના 2 ઉપયોગ. તો ઇલેક્ટ્રોમેગ્નેટના 2 ઉપાયની વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત ઘંટડી તરીકે વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં થાય છે. લોખંડના ગડર જેવી ભારે વસ્તુઓ ઊંચકવા માટે તેમજ તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? ઇલેક્ટ્રોમેગ્નેટનો. અહીં